બની છલાંગ। શહેરના પાલ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં 31 વર્ષીય પરિણીતાએ 9મા માળેથી કૂદીને આપઘાત કર્યો। ગઈકાલે મહિલાને ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી। મહિલાનું સારવાર દરમિયાન હવે મોત થઈ ગયું છે। પરિણીતાના આપઘાત પાછળનું કારણ અત્યારે અકબંધ છે। ના તો ઉપરથી કઈ બાયન છે એ ઉપરથી કૂદી ગયા છે અને નીચે પડ્યા છે અને માથામાં ઇન્જરી થઈ છે। કેટલા વર્ષના હતા અને શું ઘટના આખી કઈ રીતે બની? કેટલા વર્ષના હતા, શું ઘટના? એ કઈ 30 વર્ષની ઉંમર છે એમની અને ગઈકાલે ઉપરથી કઈ કૂદકો માર્યો છે અને નીચે પડી ગયા, માથામાં વાગ્યું છે અને ડેથ થઈ ગયા છે। કઈ રીતે પોલીસ તપાસ ચાલુ છે, તપાસ ચાલુ છે। કેટલા વાગ્યાની આ ઘટના હતી? કાલે બપોરે 2:30 વાગ્યા પછીનું છે, 2:30 વાગ્યાની આસપાસનું બનાવ છે। તપાસમાં શું લાગ્યું? પ્રાથમિક તપાસમાં હજુ તપાસ ચાલુ છે, ત્યાં કંઈ કહી શકાય નહીં। સુરતના પાલ વિસ્તારમાં આવેલી ગ્રીન સિટીની અંદર 30 વર્ષીય મહિલાએ 9મા માળેથી નીચે પડતું મૂકી અને આપઘાત કર્યાની જે ઘટના છે તે સામે આવી છે। હાલમાં પોલીસ દ્વારા જે રીતે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે, કારણ કે 30 વર્ષીય જે મહિલા છે 9મા માળેથી શું કારણથી જે આપઘાત કર્યો છે, કારણ કે જે પરિવાર આ ગ્રીન સિટી એપાર્ટમેન્ટ છે તેના 9મા માળેથી જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે તે નીચે પડતું મૂકતાની સાથે જ ગંભીર રીતે ઈજા પહોંચી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી। તે દરમિયાન તેનું જે છે કરુણ જે મોત થયું હતું। હાલમાં પોલીસ દ્વારા આ બાબતે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। મહત્વની વસ્તુ એ છે કે આ મહિલાએ શું કારણથી અને ઉપરથી પડતું મૂકી અને જે સુસાઇડ કરવું પડ્યું, જે રીતે ઘટના સ્થળે જે મહિલાનું જે છે તે મોત થયું હતું। પોલીસ દ્વારા અલગ અલગ જે પરિવાર છે તેમના લોકોના જે નિવેદન લઈ અને જે તપાસ છે તે શરૂ કરી છે, પણ મહત્વની વસ્તુ એ છે કે પોલીસ દ્વારા જો તટસ્થ તપાસ કરવામાં આવે તો કોઈ ચોક્કસ કારણ સામે આવી શકે છે, કારણ કે જે રીતે જે સારા ઘરની અંદર જે પરિવાર છે અને ત્યારે મહિલાએ સુસાઇડ કરવા પાછળનું કારણ શું છે પોલીસ તપાસની અંદર બહાર આવી શકે છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।